નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે। ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે મહેસાણાના કડીના ઇન્દ્રાળ ગામે। સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ બની ગામના લોકોનો અવાજ બની છે। સ્ટુડિયો ઓન વ્હીલ્સના માધ્યમથી જનતાના પ્રશ્નોને વાચા આપવામાં આવી છે। કડીના ઇન્દ્રાળ રાજપુર ગામમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે। ફેક્ટરીમાંથી વેસ્ટેજ કેમિકલથી ભૂગર્ભ જળને નુકસાન થઈ રહ્યું છે। રિવર્સ બોર બનાવી કેમિકલ ભૂગર્ભમાં નાખી આફત સર્જી રહ્યા છે। ઇન્દ્રાળ અને તેની આજુબાજુના ગામના લોકોને પરેશાની થઈ રહી છે। બોરમાં કેમિકલ યુક્ત લાલ પાણી આવતા ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે। લાલ પાણીના કારણે ચામડીના રોગે પણ નુકસાન ઉચક્યું છે। મહત્વનું છે કે કેમિકલ યુક્ત પાણીના કારણે કેન્સરના રોગની પણ લોકોને ભીતિ સતાવી રહી છે। ઇન્દ્રાળ ગામમાં લોકોને હિજરત કરવી પડે તેવી અત્યારે સ્થિતિ જણાઈ રહી છે। તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી આવી રહ્યો। કેમિકલવાળા લાલ પાણીના કારણે સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે। તો બોરમાં જોઈ શકાય છે લાલ પાણી, કેમિકલ વાળું પાણી, અને આ પાણીના કારણે ત્યાંના સ્થાનિક લોકો, ખેડૂતો પરેશાનીનો ભોગવી રહ્યા છે। તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। ભૂગર્ભ જળને પણ આ લાલ પાણી, કેમિકલ વાળું પાણી નુકસાન પહોંચાડી રહ્યું છે, ત્યારે તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે અને સ્થાનિક પ્રશ્નોને સ્ટુડિયો ઓન વ્હીલ્સ થકી વાચા આપવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવ્યો છે। ગુજરાત ફર્સ્ટની ટીમ મહેસાણાના કડીના ઇન્દ્રાળ ગામે પહોંચી છે। તો આવો સાંભળી ગામ લોકોનું શું કહેવું છે આ અંગે તે। ગુજરાતનો જનરથ અને સમસ્યાનો ખાસ મહારથ જે છે ગુજરાત ફર્સ્ટ કહી શકાય કે જે પબ્લિકની સમસ્યાઓ જે છે એના અવાજ બનવા જે છે ખાસ અહીંયા પહોંચ્યા છે। ખાસ વાત કરીએ તો ગુજરાત ફર્સ્ટ દ્વારા એક વિશેષ કહી શકાય સ્ટુડિયો ઓન વ્હીલ જે છે અહીંયા ખાસ ઇન્દ્રાળ ગામની અંદર જે કહી શકાય લાઈવ સમસ્યા છે એનું નિવારણ માટે અને એનું ખાસ કહી શકાય કે તંત્રના કાન ખોલવા માટે થઈને અહીંયા ટીમ આવી પહોંચી છે। આપણી સાથે વડીલ છે, એમની સાથે વાત કરીશું। કાકા, પ્રદૂષણની આપની ક્યાંક સમસ્યા છે અને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, શું કહેશો? સાહેબ, પ્રદૂષણ બાબતમાં હવા અને પાણી બંને અમારા ગામના ખરાબ થઈ ગયા છે। એટલે 5000ની વસ્તી અમારી, 5000ની વસ્તીમાં હવે લગભગ 4.5 જેવી રહી છે। બીજી તો એમ કે હિજરત કરી ગઈ। અને પાણી અમારા આજુબાજુના ખેડૂતોના જે બોર ખરા ને એમાં લાલ પાણી આવી ગયું। અમે એમાં કાલે જીપીસીપીના પોલ્યુશનવાળા આવ્યા હતા, એમને સેમ્પલ લીધા, લઈને ગયા છે। અત્યારે હવે એમાં શું નિર્ણય લે છે એ તો અમને ખબર નથી। અત્યારે હું તો સરકારશ્રીને એક નમ્ર વિનંતી કરું છું કે આ જે કેમિકલ ફેક્ટરી અહીં રેસિડન્ટ એરિયામાં ના હોવો જોઈએ। આ વસ્તુ રણ વિસ્તારમાં લઈ જાય તો અહીંયા આગળ શાંતિથી અમને જીવવા મળે। બાકી અમારે હિજરત ના છૂટકે હિજરત કરવી પડશે। અને સાહેબ, એક વસ્તુ કહું છું, જે આપણે ગ્રામસભા અમારી બોલાવે એમાં પણ અમે આ વિરોધ કરેલો છે। પછી અમારા જે લોક સુનાવણી જે કલેક્ટર દ્વારા રાખવામાં આવે છે એમાં પણ અમારા ગ્રામ લોકોએ વિરોધ કરેલો છે આનો। પણ તોય પણ આનો કશી શું થાય છે એ ખબર પડતી નથી। આજથી 10 વર્ષથી અમારું ગામ આ પ્રદૂષણથી પીડાય છે। શું કહેશો, તંત્ર કોઈ પગલાં લેતું નથી? એટલે કહી શકાય કે તંત્રની મિલીભગત નીતિ હોય એના કારણે આ યોગ્ય નિરાકરણ આવતું નથી? કારણ કે અનેકવાર સેમ્પલો તો કહી શકાય કે રાજપુરની અંદર પણ આ સમસ્યા છે, તો ત્યાં પણ આ કહી શકાય કે કેમિકલ માફિયાઓ બેફામ બનતા જોવા મળી રહ્યા છે। ત્યાં પણ અમે અનેકવાર આ અહેવાલ, આ પ્રકારની સ્ટોરી છે ચલાવી છે। શું કહેશો તંત્ર વિશે? શું કહેશો, કેમ કોઈ પગલાં નહીં લેવાતા હોય? જુઓ સાહેબ, આનો કોઈ ઉકેલ ના હોય એનું કારણ છે ભ્રષ્ટાચાર। ખરેખર જો નિર્ણય લેવો હોય તો કાલ લઈ શકાય। આ બધા એકમો બંધ કરવા હોય તો સરકારશ્રી બંધ કરી શકે છે। આ કેમિકલો આ જે ફેક્ટરીઓ અંદર ઉતારે છે, અંદર ઉતારે એટલે આજુબાજુના તળ, અંદરની જે નદીઓ હોય એ લાલ થઈ જાય। અમારે અત્યારે પહેલાં 800 ફૂટે 600 ફૂટે હતા પાણીમાં, અત્યારે 1000 ફૂટે જવું પડે છે। ઉપરની નદીઓમાં બધા કેમિકલ ઝોનવાળાએ અંદર પણ આ પાણી ઉતાર્યું છે। અને એમાં એક જે ધાનોટમાં જાય છે એ ફેક્ટરી, એ આજુબાજુ એરિયાની જે પાણી, જે પ્રદૂષિત પાણી હોય કેમિકલવાળું, એનું કંઈક બાળ છે એવું કહેવાય છે કે એના લીધે આપણું વાતાવરણ ખરાબ થાય છે। શ્વાસ લેવામાં તકલીફ। મારા ગામમાં સાહેબ
એક પણ કેન્સરનો દર્દી નહોતો. આજે 5 દર્દી કેન્સરના છે, ટીબીના દર્દીઓ છે. તો આ ખેતી પર અસર થઈ, અનાજ ઉપર અસર થઈ. એનો મતલબ કે આપણું પ્રદૂષણ વધી ગયું છે આપણા ગામનું. શું કહેશો વડીલ, ખાસ લાલ પાણી આવે છે, કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે? મારું નામ ઠાકોર મણિજી સરકારજી છે. જે તમે લાલ પાણીની જે વાત કરી, કેમિકલવાળી પાણી, હવે અમારા ઇન્દ્રાળ ગામની અંદર ગાંધીનગર જિલ્લાની હદ લાગે, મહેસાણા જિલ્લાની બી હદ લાગે. આ બંને જિલ્લાના વચ્ચે સેન્ટરમાં કેમિકલની જે કંપની આવેલી છે એ હવાનું પ્રદૂષણ બી કરે, સાથે સાથે એમનું કેમિકલયુક્ત પાણી જે ડ્રીલ કરીને ભૂગર્ભમાં પણ ઉતારવામાં આવે છે. એના દ્વારા જે ભૂગર્ભમાં અમારા જે ગામના જે એગ્રીકલ્ચર જે બોરો છે 8-10, એ દરેક બોરમાં લાલ પાણી આવે જ છે. આ લાલ પાણી કાલે મહેસાણાથી જીપીસીબીથી જે સાહેબો આવ્યા હતા, એમને દરેક બોરનું 10 લીટરનું સેમ્પલ અમે ભરીને આપીશું. આવી રજૂઆતો તો અમે સાહેબ છેલ્લા 10 વર્ષથી કરતા જ આવ્યા છીએ. એમને એવું કેવું છે ને કે આ પાણી તમને પ્રદૂષિત ના લાગતું, તમે પીઓ 1 બોટલ 1 લીટર પીશે? હવે આ લોકોને તો અમે કહીએ કે જો આ પાણી હવે તમે ત્યાં પીઓ. હવે ખેડૂત તો શાના સાથે સંકળાયેલો? ખેતી સાથે. હવે ખેડૂતને જો ખેતીમાં આ પોલ્યુશનની કંપનીઓવાળા હવાનું પ્રદૂષણ કરે, હવાના પ્રદૂષણથી કેટલો નુકસાન થાય? ખેડૂતને થાય, એની ખેતીને થાય, શાકભાજીને થાય, તેલિયા પાકો, ધાન્ય પાકો, બાગાયતી પાકો અને પશુપાલનનો ઘાસચારો. ખેડૂત તો નબળો થઈ જાય. આ કેમિકલના માફિયાઓ ખેડૂતને મારવા જ માગી રહ્યા છે. શું કહેશો, આની જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠકની અંદર પણ અનેકવાર રજૂઆતો થઈ છે, છતાં કશું કોઈ નિરાકરણ આવતું નથી? હા, આ લોકો જે લોક સુનાવણી થતી હોય છે એની અંદર અમે વિરોધ કરીએ જ છીએ. પણ હવે શીખર કોણ પરમિશન આલે છે? અમે ગ્રામ સભાના ઠરાવો લગભગ દરેક સભા ભરાય એ વખતે અમે કેમિકલના જે અમારા તલાટી દ્વારા અમે બધું ગ્રામ સભામાં લખાવતા હોય છે અને એ બધું અમે આગળ મોકલીએ છીએ, પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી. ખાસ કહી શકાય કે કડીના પૂર્વ ધારાસભ્ય કરશનભાઈ સોલંકી દ્વારા પણ કહી શકાય કે જ્યારે જે ધારાસભ્ય હતા ત્યારે ખાસ રજૂઆત જે છે જિલ્લા સંકલન સમિતિમાં પણ કરી હતી. કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આ સમગ્ર સંકલન સમિતિ જે છે યોજાતી હોય છે, પરંતુ કહી શકાય કે જે કેમિકલ માફિયાઓ અને જે તંત્રની સાંઠગાંઠ છે એમાં ખાસ જીપીસીબીનો મહત્વનો જે રોલ હોય છે. જીપીસીબી માત્ર મલાઈ ખાવામાં પડી હોય પ્રકારનો આક્ષેપ જે છે ખાસ ગ્રામજનો કરી રહ્યા છે. સાથે વાત કરવામાં આવે તો અહીંથી પાણીના સેમ્પલ લઈ જવામાં આવે છે, પરંતુ ત્યારબાદ એનું પરિણામ શું આવે છે એ પણ લોકો એને જાણતા નથી ને કહી શકાય કે બારોબાર વહીવટ થતો એ પ્રકારના આક્ષેપો ખાસ ગ્રામજનો કરી રહ્યા છે. ત્યારે સવાલ અહીંયા જીપીસીબી ઉપર પણ ઉઠી રહ્યા છે. સાથે વાત કરીએ તો જિલ્લા વહીવટી તંત્ર કે જે કહી શકાય કે જિલ્લા મેજિસ્ટ્રેટ ગણવામાં આવે છે, તે ધારે તે વસ્તુ કંપનીને સીલ પણ મારી શકે છે એટલી સત્તા એમની પાસે પરંતુ હોય છે, પરંતુ એમને આ લોકોની સમસ્યા ક્યારે સમજાશે, ક્યારે સાંભળશે એવા અનેક પ્રકારના સવાલો જે છે અહીંયા ઉભા થઈ રહ્યા છે. કડી આજુબાજુ આ પ્રકારની અનેક પ્રદૂષણ ફેલાવતી અને જે કહી શકાય કે મુખ્ય સમસ્યા એ છે કે જે ભૂગર્ભ જળસ્તર છે એની અંદર આ પાણી જે રિવર્સ બોર બનાવી અને કેમિકલ યુક્ત પાણી જે છે જે કહી શકાય પોલ્યુશન ડિપાર્ટમેન્ટ દ્વારા એક ગાઈડલાઈન બનાવેલી હોય છે કે જેનો યોગ્ય રીતે નિકાલ કરવાનો હોય છે, પરંતુ આ પ્રકારના લેભાગુ તત્વો કહી શકાય કે એક પ્રકારના ગુંડા તત્વો કહીએ તો પણ શબ્દ ખોટો નથી. આવા ફેક્ટરી સંચાલકો જે કહી શકાય ભૂગર્ભ જળસ્તરને પણ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે સવાલ અહીંયા ઉભા થઈ રહ્યા છે કે તંત્ર ક્યારે જાગશે ને લોકોના જે મોટી સમસ્યા છે એનું હલ નિવારણ ક્યારે આવશે? મુકેશ સોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા. તો આ કેમિકલ યુક્ત લાલ પાણી અત્યારે લોકો માટે આફત બનીને આવ્યું છે અને ઇન્દ્રાળ અને તેની આજુબાજુના ગામના લોકો પરેશાન બન્યા છે. બોરમાં કેમિકલ યુક્ત લાલ પાણી આવતા ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે અને ત્યાં સ્થાનિક લોકોને પણ ચામડી જેવા અનેક રોગો જે છે તે થઈ રહ્યા છે. એકમાત્ર કેન્સરનું દર્દી હતું અને અત્યારે આ કેન્સરના દર્દીની સંખ્યા પણ વધી છે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે. અને હવે સાંભળીએ ગામના તલાટીનું શું કહેવું છે. તારીખ 15/1/2026ના રોજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ઇન્દ્રાળ મુકામે ગામ મુલાકાતે આવેલ હતા. એ મુલાકાત દરમિયાન ગ્રામજનોએ ગામની અંદર આવેલી કંપનીઓ દ્વારા હવા અને પાણીનું પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે એવી રજૂઆત કરેલી હતી. જે રજૂઆત સંદર્ભે ઇન્દ્રાળ ગ્રામ પંચાયત તરીકે અમોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ભવિષ્યમાં આ પ્રકારનું પ્રદૂષણ ના થાય એ પ્રદૂષણ અટકાવવા માટે લેખિત જાણ કરી અને કાર્યવાહી કરવા રજૂઆત કરેલી છે.
તો આ લાલ પાણીને લઈને ઇન્દ્રાળ ગામના લોકોને અત્યારે હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ ત્યાં પહોંચી છે અને ચાલો જાણીએ કે લાલ પાણીને લઈને શું નુકસાન થઈ રહ્યું છે, આખરે આ લાલ પાણી શું છે તે અમારી ટીમે જાણવાનો પ્રયત્ન પણ કર્યો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। હું છું આપની સાથે વિક્રમ અને સ્ટુડિયો ઓન વ્હીલ્સનો રથ જે છે અત્યારે મહેસાણામાં છે અને કડી ખાતે ઇન્દ્રાળ ગામની અંદર આપણે પહોંચ્યા છીએ અને આપણા પ્રયાસ એવા હોય છે કે ગામના લોકોની જે સમસ્યા હોય એને આપણે વાચા આપીએ, એ સમસ્યાને લોકો સુધી પહોંચાડીએ, સરકાર સુધી પહોંચાડીએ, કારણ કે અહીંયા ઇન્દ્રાળ ગામની અંદર જે સમસ્યા છે તે જીવન જરૂરિયાત વસ્તુ એટલે કે પાણીની સમસ્યા છે। અહીંયા જે પીવાનું પાણી, અહીંયા ઘણા બધા પશુપાલકો છે, ખેડૂતો છે, એમને જે પાણીની જરૂરિયાત હોય એ પાણીની જરૂરિયાત ક્યાંક ને ક્યાંક કેમિકલ સાથે આ પાણી મળી રહ્યું છે અને આ કેવી રીતે મળી રહ્યું છે, કેટલા સમયથી મળી રહ્યું છે, આ તમામ પ્રશ્નોના અહીંયા આપણે જવાબ મેળવીશું। અહીંયા સ્થાનિક લોકોના જે સવાલો છે એ સવાલોના જવાબ મેળવવાનો પણ પ્રયત્ન કરીશું। પણ જે પ્રશ્ન છે એ છે લાલ પાણીનો, કેમિકલ યુક્ત પાણી। અહીંયા તેમને બોરના પાણી, જ્યારે એ બોરનું પાણી લઈ રહ્યા છે ત્યારે એમને લાલ પાણી મળી રહ્યું છે અને આ સમસ્યા ક્યારથી છે અને આ સમસ્યાનું સમાધાન શું છે, સમસ્યા કેવી રીતે ઊભી થઈ છે, આ તમામ વસ્તુઓ જાણવાનો પ્રયત્ન કરીશું। આપણી સાથે વિનુજી જોડાઈ ગયા છે, અહીંયા આસિમ વિસ્તારના એક ખેડૂત છે। વિનુજી, આ સમસ્યા ક્યારથી છે, લાલ પાણી જે છે એ કેમ મળી રહ્યું છે, કોઈ સવાલ, કોઈ પ્રશ્ન જે છે એનો જવાબ તમને મળ્યો છે અત્યાર સુધી? આજ સુધી કોઈ આ જવાબ આપ્યો નથી। આજ સુધી મેં કેટલા લોકો પાણીનું સેમ્પલ લઈ ગયા આજ સુધી સાહેબો, પણ કોઈ એ લોકો અધિકારીઓ પૈસા ખાઈ જાય ને આ લોકો ને કોઈ અધિકારી આવે ને ઓની કોઈ પાછળ પગલા લેતા નથી, બરાબર? કેટલા સમયથી આ સમસ્યા છે? ઓછામાં ઓછી મેં શરૂઆત થઈને આ બોર બનાવ્યા, ઓછામાં ઓછા મારા 10 વર્ષ થઈ ગયો, બરાબર? શરૂઆતથી મેં મારો બોર સારી 800 ફૂટનો બોર છે, બરાબર? અને આ કંપની વાળાએ શું કર્યું છે કે સારી 500 ફૂટથી નીચે પાણી ઉતાર્યું છે લોકોએ, કંપની વાળાએ। અને જે દિવસે મેં આ બોર ચાલુ કર્યો ને એ ત્યારથી શરૂઆતથી પાણી ચાલુ થઈ ગયું, લાલ જ। તમને સવાલ એવો થતો હશે 10 વર્ષથી જ્યારે આ સમસ્યા હોય એનું નિરાકરણ હજુ સુધી નથી આવ્યું અને હજુ આપણે જ્યારે આ સમસ્યાની વાત કરી રહ્યા છીએ, સમસ્યા કેવી છે એ તમે અહીંયા જુઓ। આ બંને ડોલની અંદર અલગ અલગ પાણી છે। આ પાણી એ છે કે જે અહીંયા બોરમાંથી જે પાણી મળી રહ્યું છે, જેની સમસ્યા છે, લાલ પાણી જે આવી રહ્યું છે, આ અમે કદાચ કેમેરામાં આ પ્રોપરલી કદાચ ન દેખાતું હોય, પણ આ પાણી અને આ પાણી, આ બંને પાણીનો તફાવત તમે જોઈ શકશો। આ પાણી જે છે એ ગ્રામ પંચાયત તરફથી મળે છે અને આ પાણી જે છે એ ખેડૂતો અને પશુપાલકો બોરમાંથી ખેંચે છે અને એ પાણી અત્યારે કેમિકલ યુક્ત આવી રહ્યું છે। એવું નથી કે કેમિકલ યુક્ત પાણી મળી રહ્યું છે અને 10 વર્ષની સમસ્યા છે, તો 10 વર્ષથી આજે સતત સમસ્યાનો સામનો એ લોકો જે કરી રહ્યા છે એમાં એમને જે તકલીફો થઈ છે એ પણ આપણે જાણીશું। આ પાણી તમને 10 વર્ષથી મળી રહ્યું છે, તમારા શરીર ઉપર અહીંયા આપ જોઈ શકો છો કે કેટલા બધા વૃક્ષો છે, એ વૃક્ષો જે છે એ પણ અહીંયા ખરી ગયા હોય, એના પાન ખરી ગયા હોય એવી સમસ્યા ઊભી થઈ છે। એટલે ખેડૂતોને, પશુપાલકોને અને અહીંયા મનુષ્યોને એટલે કે માણસોને જે સમસ્યા થઈ રહી છે, ચામડીના રોગ થઈ રહ્યા છે મેનુજી। હા, ક્યાં ક્યાં તમને થયા છે ચામડી? જો આ બતાવ્યું હાથે, પછી અમે આ પાણી અમે નહીએ ને તો અમારે આનાથી ખરીદવા પડે, બરાબર? અને છોકરાને વળે તો હું આ પાણીમાં અમુક ટાઈમે ઘણું કેમિકલ આવી જાય, આખો ઉપર ફોદા આવે, ફેન વળી જાય પાણીની અંદર, એટલું લોકો કંપની વાળા કેમિકલ છોડી નાખા એટલે સીધું બોરમાં નીકળી જાય બહાર જ। અમે જાતે જોયેલું હારી અને અમે આ પાણી અમે નહીએ ને તો અમને ખરીદવા ઉપર આખા શરીરમાં। આ મુદ્દાને વિસ્તૃત રીતે સમજવાનો પ્રયત્ન કરીશું। મારી સાથે મારા સ્થાનિક સહયોગી મુકેશ પણ છે। મુકેશ, 10 વર્ષથી આ સમસ્યા આ લોકોને પરેશાન કરી રહી છે। આપણે જોયું, તફાવત પણ બતાડ્યો આ બંને પાણીનો। સમસ્યા ખૂબ જ મોટી છે કારણ કે આ માત્ર પીવા માટેના પાણીની સમસ્યા નથી, પણ જે ખેતરોમાં પાણી વપરાય છે, પશુપાલકોને પણ અહીંયા જે પશુઓને જે પાણી આપવામાં આવે છે એની પણ સમસ્યા છે અને જે વળીને મનુષ્યોને જ ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડી રહી છે। વિક્રમ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે આ સમસ્યા છે આજકાલની નથી, પરંતુ અંદાજે કહી શકાય કે 10 થી 15 વર્ષથી આ સમસ્યાનો ભોગ જે છે ખેડૂતો અને સ્થાનિકો જે ગ્રામજનો છે બની રહ્યા છે। ખાસ વાત કરવામાં આવે તો કડી આજુબાજુ જે કહી શકાય કે અસંખ્ય જે છે કેમિકલ કંપનીઓ આવેલી છે અને આ કેમિકલ કંપનીઓ જે છે એની ગવર્મેન્ટની એસઓપી એક હોય છે કે આ કેમિકલ જે ફેક્ટરીમાંથી નીકળે છે કેમિકલને એનો યોગ્ય નિકાલ કરવાનો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પૈસા બચે એના માટે થઈને કંપનીઓ જે છે ખાસ ભૂગર્ભની અંદર રિવર્સ બોર બનાવે છે ને રિવર્સ બોર દ્વારા આ કેમિકલ યુક્ત જે પાણી છે એનો નાશ કરવાનો હોય છે, એની જગ્યાએ ભૂગર્ભમાં પાણી સમગ્ર ઉતારે છે અને ભૂગર્ભમાં પાણી જવાના કારણે ભૂગર્ભ જળ સ્તર જે છે એ પણ ખરાબ થઈ રહ્યા છે, સાથે પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે। જો આ પ્રકારની વારંવાર રજૂઆતો થઈ છે, ખાસ વાત કરીએ તો ડીડીઓએ પણ આ ગામની મુલાકાત લીધી હતી અને સાથે વાત કરીએ તો ગ્રામ પંચાયત દ્વારા પણ જીપીસીબીને રજૂઆત કરી છે, પરંતુ રજૂઆતો તો અનેકવાર થઈ ગઈ, પરંતુ એનું ચોક્કસ નિરાકરણ હજુ સુધી કોઈ લાવી શક્યું નથી। ખાસ જે છે ગ્રામજનો સાથે વાત કરતા ગ્રામજનો એવું કહી રહ્યા
રહ્યા છે કે જીપીસીબીની લેભાગુ નીતિ એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છે અહીંયા પણ નડી રહ્યો છે. હદ હોય આવા ભ્રષ્ટાચારની કે જે મનુષ્ય જીવન સાથે આ પ્રકારના ચેડા કરતા હોય છે અને કેમિકલ યુક્ત પાણી છે પીવા માટે મજબૂર બન્યા છે. સાથે પશુ પંખીઓ જે કહી શકાય ઢોર ઢાંખર છે પણ આ પાણી પીતા હોય છે. આ પાણી જે છે ખાસ ખેતરમાં પણ ઉપયોગમાં આવતું હોય છે. એટલે ડાયરેક્ટ ને તો ઇનડાયરેક્ટલી ગમે તે રીતે આ ફરી એને કહી શકાય મનુષ્યના શરીરમાં જતું હોય છે અને ભારે નુકસાન ખાસ થતું હોય છે. ખાસ જે જીપીસીબીના અધિકારીઓ જે પાસે અનેકવાર વાત કરવાનો પ્રયત્ન પણ કર્યો છે. આ પ્રકારની કહી શકાય કે 10 થી 15 જેટલા બોર છે. એમાં રાજપુર અને ઇન્દ્રાળ એટલે કે કડી આજુબાજુની આ પ્રકારની અનેક ફેક્ટરીઓ છે કે જે આ પ્રકારનું પ્રદૂષણ જે ફેલાવી રહી છે અને કહી શકાય કે માનવ જીવન સાથે ક્યાંક ને ક્યાંક ચેડા કરી રહ્યા છે. બિલકુલ. મુકેશ, શું લાગે છે આ પ્રશ્નનું સમાધાન કેવી રીતે મળી શકે? જ્યાં સુધી ભ્રષ્ટાચાર અટકશે નહીં અને ખાસ જે છે લેભાગુ નીતિ ખાસ જીપીસીબીનો આની અંદર સીધું ઇન્વોલ્વમેન્ટ હોય એ પ્રકારનું સ્થાનિકો જે છે ખાસ માની રહ્યા છે. સાથે વાત કરવામાં આવે તો અનેકવાર આની રજૂઆત જે છે મહેસાણા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાનમાં યોજાતી સંકલન સમિતિમાં પણ ખાસ ચર્ચાનો મુદ્દો જે છે ઉઠેલો છે. અનેકવાર ધારાસભ્યો દ્વારા પણ રજૂઆત કરી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે જીપીસીબીએ જે કાર્યવાહી કરવાની હોય છે એમને ખાસ જે છે કલેક્ટર દ્વારા એમના ઉપર જે અંકુશ મૂકવાનો હોય છે, કલેક્ટર દ્વારા એમને જે કડક સૂચન કરવાનું હોય છે અને ખાસ જે છે આવી કંપનીઓમાં અંદર જઈ અને ખાસ જે છે સ્થળ ઉપર ચેકિંગ કરવાનું છે. પરંતુ આ પ્રકારની કોઈ કાર્યવાહી થતી નથી ને જશે તેની પરિસ્થિતિમાં ખાસ ખેડૂતો જે છે વર્ષોથી ભોગ બનતા આવ્યા છે. આ ભ્રષ્ટાચારના લીધે આ પ્રકારનું સહન કરવાનો વારો જે ખેડૂતો છે અને સ્થાનિકો કેમિકલ યુક્ત પાણી પીવા માટે મજબૂર બન્યા છે. આજે ગુજરાત ફર્સ્ટનો આ જનરથ જે છે અત્યારે મુદ્દાની સાથે પહોંચ્યો છે અને આ મુદ્દો ઉપાડવામાં આવ્યો છે. આ મુદ્દાનો ક્યારે જવાબ મળે છે, ક્યારે સમાધાન મળે છે જોવાનું રહ્યું. પણ 10 થી 15 વર્ષથી જ્યારે આ એકની એક સમસ્યા સામે આવી રહી હોય તો ચોક્કસપણે કહી શકાય કે તંત્ર ક્યાંક ફેલ થયું છે અને આ લોકોને જે પીવાનું ચોખ્ખું પાણી મળવું જોઈએ એ ચોખ્ખું પાણી મળવામાં ભ્રષ્ટાચાર થયો હોય તે સાબિત થઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.